हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजा में। तो ट्रेन योर ब्रेन चैनल में तमारू स्वागत है। तो तमे काले गवर्नमेंट कॉलेज में विडियो जोयो जशे, हूँ आशा राखूँ छूँ। तो तमारा माटे खुशीना समाचार है कि आगळ जे आपणे कटऑफना विडियो बनाव्या हता एना करता पण हजू कटऑफ नीचुं आववानी संभावना है। तो काले आपणे 18 मे गवर्नमेंट कॉलेजनो कटऑफ बनाव्यो हतो, जेमां आपणे 7 गवर्नमेंट कॉलेजनी वात करी हती MBBSनी। आज આપણે 19 મે આપણે જે ગુજરાતની 13 જીએમઆરએસ કોલેજ છે એટલે કે અસરકારી કોલેજ એની આપણે વાત કરીશું। તો એમાં આપણે કેટલા માર્ક અને કેટલા રેન્ક પર 2025 માં એડમિશન મળી શકે છે તેની આપણે સંપૂર્ણ માહિતી આપીશું। 13 કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર આપણે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું। તો તમારે વિડિયો અંત સુધી જોવાનો છે। અને આ જે કટ ઓફ છે એ અંદાજિત કટ ઓફ છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવું છે। ફાઇનલ કટ ઓફ તો તમને પરિણામ પછી જાણવા મળશે। અને આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ, પેરામેડિકલ, એગ્રીકલ્ચર, વેટરનરી સંપૂર્ણ આપણે એડમિશન પ્રક્રિયા ધોરણ 12 પછીના B ગ્રુપની સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા સમજાવીશું। તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવાની છે। તો ચલો આપણે શરૂઆત કરીએ। તો પહેલી કોલેજ છે જેનું નામ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ, જે 16 અમદાવાદમાં આવેલી છે। તો એમાં અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે, પછી અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે, અને અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। તો ચલો આપણે કરીએ કે ઓપન કેટેગરીમાં 2024માં 650 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે 2025માં આપણે જોઈએ કે 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી EWS કેટેગરીમાં 2024માં 643 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 632 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 480થી લઈને 490 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી SC કેટેગરીમાં 2024માં 598 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 450થી લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 396 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 260થી લઈને 270 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી NRI કોટામાં આપણે જોઈએ તો કે 235 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 150થી લઈને 170 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી આગળની કોલેજ આપણે જોઈએ બીજા નંબરની કોલેજ, જેનું નામ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે, અને સાઈડમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। ચલો કરીએ। તો ઓપન કેટેગરીમાં 2024માં 642 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી EWS કેટેગરીમાં 2024માં 640 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, એટલે કે અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 627 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 480થી લઈને 490 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 589 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 430થી લઈને 440 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી ST કેટેગરીમાં 2024માં 395 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 260થી લઈને 270 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી NRI કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 194 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે જે ક્વોલિફાઈંગ માર્ક્સ છે તમારા એટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે, એટલે કે અહીંયા 120થી લઈને 130 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે। પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે ત્રીજા નંબરની કોલેજ, જેનું નામ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે, જેને આપણે ગોત્રી મેડિકલ કોલેજ પણ કહીએ છીએ। તો એમાં અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, પછી અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે, અને સાઈડમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। તો ચલો કરીએ। તો ઓપન કેટેગરીમાં 2024માં 639 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી EWS કેટેગરીમાં 2024માં 635 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 490થી લઈને 500 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 625 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 470થી લઈને 480 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 585 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 430થી લઈને 440 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 396 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં
તો કે 260થી લઈને 270 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એનઆરઆઈ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 173 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો જે ક્વોલિફાઈંગ માર્ક્સ છે 100થી લઈને 120, 130, એટલે કે આપણે અહીંયા જોઈએ કે 120થી લઈને 130 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ ચોથા નંબરની કોલેજ, જેનું નામ છે જીમેરેસ મેડિકલ કોલેજ જૂનાગઢ. એની પહેલાં હજુ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયાના વોટ્સએપ ગ્રુપમાં ના જોડે તો જોડાઈ શકો છો. નીચે તમને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી કોમેન્ટ મળી જશે, ત્યાં તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. કેમ કે જે અપડેટનો આપણે વિડીયો ના બનાવી શકીએ કે કોઈ અપડેટ આપણાથી છૂટી જાય તો એની માહિતી આપણે વોટ્સએપ ગ્રુપમાં આપવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. ઓપન કેટેગરીમાં 2024માં 628 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 480થી લઈને 490 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 625 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 470થી લઈને 480 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 619 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 460થી લઈને 470 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં 2024માં 580 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 420થી લઈને 430 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં 2024માં 361 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 240થી લઈને 250 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં 2024માં 547 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. હવે જે જીમેરેસ કોલેજ છે ગુજરાતની 13 કોલેજ, એમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ છે નહીં. દરેક સીટ છે જે એનઆરઆઈ કોટાની છે, પણ જે પ્રથમ રાઉન્ડમાં એનઆરઆઈ કોટાની સીટ ભરવામાં આવે છે, પણ જે પહેલી 3 કોલેજ છે એટલે કે સોલાની કોલેજ હોય, પછી ગાંધીનગરની હોય, ગોત્રીની કોલેજ હોય, આ 3 કોલેજોમાં સીટો ભરાય છે. બાકીની રહેલી કોલેજમાં એનઆરઆઈ કોટાની સીટો ખાલી રહે છે. તો સેકન્ડ રાઉન્ડ છે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. તો તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે કન્ફ્યુઝ થવાનું નથી. કે ફર્સ્ટ રાઉન્ડમાં તમે મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ જીમેરેસમાં ભરાશે નહીં, તો તમારે ડરવાની કોઈ જરૂર છે નહીં. સેકન્ડ રાઉન્ડથી એ કન્વર્ટ થશે અને પછી સેકન્ડ રાઉન્ડથી ભરાશે. તો આગળની કોલેજ આપણે જોઈએ 5મા નંબરની કોલેજ, જેનું નામ છે જીમેરેસ મેડિકલ કોલેજ, જે વલસાડમાં આવેલી છે. એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવશે. તો તમારે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરવી જોઈએ. તો એમાં આપણે જોઈએ તો કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો ચલો કરીએ. તો ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 628 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 480થી લઈને 490 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 630 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 470થી લઈને 480 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 617 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 460થી લઈને 470 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં 2024માં 560 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 400થી લઈને 410 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 399 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 270થી લઈને 280 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે 2024માં 551 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 390થી લઈને 400 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. આગળની કોલેજ આપણે જોઈએ 6ઠા નંબરની કોલેજ, જેનું નામ છે જીમેરેસ મેડિકલ કોલેજ, જે હિંમતનગરમાં આવેલી છે. તો ચલો એનો આપણે કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો ચલો કરીએ કે ઓપન કેટેગરીમાં 2024માં 623 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 470થી લઈને 480 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 620 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 460થી લઈને 470 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 615 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 460થી લઈને 470 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 568 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 410થી લઈને 420 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 382 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 260થી લઈને 270 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ
તો કે 2024માં 547 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, એટલે કે અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સ એડમિશન મળી શકે છે. આગળની કોલેજ આપણે જોઈએ 7મા નંબરની કોલેજ, જેનું નામ છે જીમીએસ મેડિકલ કોલેજ, જે મોરબીમાં આવેલી છે. તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો ચલો કરીએ. તો ઓપન કેટેગરીમાં 2024માં 620 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 460થી લઈને 470 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 618 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 460થી લઈને 470 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 607 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 450થી લઈને 460 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં 2024માં 568 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 410થી લઈને 420 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 359 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 250થી લઈને 260 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 547 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ચલો આગળની કોલેજ આપણે જોઈએ 8મા નંબરની કોલેજ, જેનું નામ છે જીમીએસ મેડિકલ કોલેજ પાટણ. તો એનો આપણે કટઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો ચલો કરીએ. એને પહેલાં હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવશે. તેમાં આપણે કટઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં 2024માં 617 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 460થી લઈને 470 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 610 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 450થી લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 607 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 450થી લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 559 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 400થી લઈને 410 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 368 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 260થી લઈને 270 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 544 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે 9મા નંબરની કોલેજ, જેનું નામ છે જીમીએસ મેડિકલ કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો એને આપણે કટઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરવાના છીએ. તો ચલો કરીએ. તો નવસારીની કોલેજમાં 2024માં ઓપન કેટેગરીમાં 2024માં 615 માર્ક્સ પર અટક્યું હતું. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 460થી લઈને 470 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે 610 માર્ક્સ પર 2024માં અટક્યું હતું. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 450થી લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 607 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 450થી લઈને 460 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 548 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 380થી લઈને 390 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 383 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 260થી લઈને 270 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 541 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 370થી લઈને 380 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. તો આગળની કોલેજ આપણે જોઈએ 10મા નંબરની કોલેજ, જેનું નામ છે જીમીઆરએસ મેડિકલ કોલેજ, જે વડનગરમાં આવેલ છે. એની પહેલાં હજુ તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાય તો જોડી શકો છો. નીચે તમને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી કોમેન્ટમાં વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે. મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નું વોટ્સઅપ ગ્રુપ છે. જે પણ અપડેટ આપણે વિડીયો ના બનાવી શકીએ એની અપડેટ આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપતા રહીશું. તમે અવશ્ય જોડાઈ જવાનું છે. તો કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં અહીંયા આપણે 2025ના માર્ક્સ લખેલા છે. તો ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 615 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 460થી લઈને 470 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 610 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ
તો કે 485 લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 610 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 485 લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે 2024માં 559 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 400 લઈને 410 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 371 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 260 લઈને 270 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 542 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 370 લઈને 380 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી આગળની કોલેજ આપણે જોઈએ 11મા નંબરની કોલેજ જેનું નામ છે જીમીએસ મેડિકલ કોલેજ, જે પોરબંદરમાં આવેલી છે। તો એનો ચલો આપણે કટ ઓફ પ્રેડિક્ટ કરીએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં અહીંયા આપણે 2025ના માર્ક પ્રેડિક્ટ કરીશું। ચલો પ્રેડિક્ટ કરીએ તો ઓપન કેટેગરીમાં 2024માં 610 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 485 લઈને 460 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 608 માર્ક્સ પર અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 485 લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 605 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 485 લઈને 460 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 557 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 400 લઈને 410 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 359 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 285 લઈને 260 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે 2024માં આપણે 540 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 370 લઈને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। આગળની કોલેજ આપણે જોઈએ 12મા નંબરની કોલેજ જેનું નામ છે જીમીએસ મેડિકલ કોલેજ, જે રાજપીપળામાં આવેલી છે। તો ચાલો એનો આપણે કટ ઓફ પ્રેડિક્ટ કરીએ તો અહીંયા કેટેગરી લખેલી છે, ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં આપણે અહીંયા 2025ના માર્ક પ્રેડિક્ટ કરીશું। ચલો કરીએ તો ઓપન કેટેગરીમાં 2024માં 610 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। તો આ વર્ષે આપણે જોઈએ કે 485 લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 608 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ કે 485 લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 604 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 440 લઈને 450 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 555 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 390 લઈને 400 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 372 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 260 લઈને 270 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 539 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 370 લઈને 380 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। આગળની કોલેજ આપણે જોઈએ 13મા નંબરની કોલેજ જેનું નામ છે જીમીએસ મેડિકલ કોલેજ ગોધરા। એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવશે। તો એમાં આપણે કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં અહીંયા આપણે 2025ના માર્ક્સ લખેલા છે। તો ચાલો આપણે લખીશું તો ઓપન કેટેગરીમાં 2024માં 608 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 485 લઈને 460 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 606 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 485 લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 603 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 440 લઈને 450 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 548 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 380 લઈને 390 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 362 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે જોઈએ તો કે 285 લઈને 260 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 538 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। આ વર્ષે આપણે 2025માં જોઈએ તો કે 370 લઈને 380 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। તો આ તો આપણે 13 જીમીએસ મેડિકલ કોલેજનું કટ ઓફ। હવે આપણે જે
દરેક જે જીમેરેસ કોલેજ છે એટલે કે તમને જે ગુજરાતની MBBSની જીમેરેસ કોલેજમાં તમારે એડમિશન લેવું તો કેટલો તમારે મિનિમમ સેફ સ્કોર હોવો જોઈએ કે આટલા કરતાં વધારે માર્ક્સ હોય તો તમને જીમેરેસ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે કેટેગરી આપણે સંપૂર્ણ માહિતી આપીશું. એની પહેલાં હજુ તમે પેડ કાઉન્સેલિંગ આપણે આની વાત કરીએ છીએ પણ એની પહેલાં હજુ સુધી જો તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. તમને દરેક અહીંયાની જે અપડેટ છે તમને દરેક માહિતી આપવામાં આવશે જ્યાં લખેલી છે જે તમારે કાઉન્સેલિંગના જે નિયમો હોય રજિસ્ટ્રેશનમાં મદદ હોય આપણે સંપૂર્ણ માહિતી આપીશું. દરેક તમને વોટ્સઅપમાં ડેલી અપડેટ આપવામાં આવશે. અને જો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો જે અહીંયા નંબર આપેલો છે એના પર તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે. અહીંયા તમે કોલ પણ કરી શકો છો. સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે. તો તમારે અહીંયા સંપર્ક કરવાનો છે પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માટે. આપણે યુટ્યુબ પર ફ્રી કાઉન્સેલિંગ કરીશું છતાં પણ તમારે જો પ્રોપર ગાઈડન્સ જોતું પ્રોપર તમારી માહિતી જોતી હોય તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ત્યાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે જ્યાં લખેલી છે દરેક માહિતી આપણે આપવાનો પ્રયત્ન કરીશું. તો આગળ આપણે જોઈએ કે એડમિશન પ્રક્રિયા તો આપણે સંપૂર્ણ સમજાવીશું પણ એડમિશન પછી પણ જો તમને કોઈ ગવર્મેન્ટની શિષ્યવૃત્તિ મળતી હશે તો એની પણ આપણે સંપૂર્ણ માહિતી પેડ કાઉન્સેલિંગમાં આપીશું. તો અહીંયા હવે આપણે જોઈએ કે કેટલો સેફ સ્કોર છે જીમેરેસની મેડિકલ કોલેજ માટે. તો ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો કે જે 460 પ્લસ માર્ક્સ હોય એને 100% એડમિશન મળવાના ચાન્સ છે. પછી આપણે EWS કેટેગરીમાં જોઈએ તો એમાં પણ 460 પ્લસ માર્ક્સ હોય એને 100% જીમેરેસ મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે ગવર્મેન્ટ કોટામાં. અહીંયા જે કેટેગરી છે એમાં આ જે છે એ ગવર્મેન્ટ કોટા છે અહીંયા અને પછી જે છેલ્લું છે મેનેજમેન્ટ કોટા છે. તો SC/BC OBC કેટેગરીમાં 450 પ્લસ માર્ક્સ હોય એને એડમિશન મળવાના ચાન્સ છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 390 પ્લસ માર્ક્સ. પછી આગળ આપણે જોઈએ STમાં તો કે 260 પ્લસ માર્ક્સ હોય એને એડમિશન મળવાના ચાન્સ છે. હવે આપણે જોઈએ કે મેનેજમેન્ટ કોટામાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે તો કે 380 પ્લસ માર્ક્સ હોય એને અહીંયા જીમેરેસ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એ તમારે જો મેનેજમેન્ટ કોટામાં તમારે એડમિશન લેવું તો એની ફી 12 લાખ છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો બસ આ જો આપણું કટ ઓફ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.